આજે અમે સાંજે ક્યાં ફરવા ગયા અને કઈ હોટલમાં જમવા ગયા તેમજ ત્યાં ગયા તો ખૂબ જ ગીત અને સંગીતની મહેફિલ જામી હતી. તો આ વિડીયોને અંત સુધી જોજો. જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય. કેમ છો બધા? અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને આપણે હવે રસોઈની તૈયારી કરવા માંડીએ છીએ. લાલો અમારો આજને તેડવા નથી આવવાના એટલે મૂકવા જવાનો છે, તો ગેમ રમે છે બેઠું બેઠું. વિચામાં જય માતાજી, જય સાંઈ બાબા, સાંઈ બાબા, જય માતાજી. અને રસોઈમાં શું કરવું હવે? તો જો રસોઈમાં ચોળી છે, શાક સુધારાઈ રહ્યું છે. હાલો, કોબીનો શાક. શેનું બનાવવાનું છે? કોબીના. કોણ બનાવશે? મને થોડું આવડે છે કોણ બનાવશે, આ મોટો પ્રશ્ન. તમે કહો ચાલો. એટલે તો આજે કોબી બટેટાનું શાક બનાવવાનું છે, પછી ચોળીનું શાક બનાવવાનું છે. અત્યારે આપણે કોબી બટેટાનું શાક બનાવી રહ્યા છીએ. તો રાઈ નાખી દીધી છે, લસણની ચટણી પણ ખાંડી લીધી. તો આજે આપણે એક ભજન પણ સરસ મજાનું ગાઈ દઈશું. શ્રાવણ મહિનો છે તો શંકર ભગવાનનું ગીત ગાશું. અગડબમ અગડબમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભેરું, નાચે ગુણેશ ને નાચે હનુમાન, નાચે નાચે ગણેશ ને નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગડબમ બળી ન જાય એટલે મેં પહેલાં નાખી નથી, તેલ આવી દીધું એટલે. શાક છે ને હંમેશા તેલમાં થોડી વાર ચોળવવાનું. ઘણા એવી રીતના કરે છે કે જે શાક નાખી દીધા ને પછી ચટણી હળદર મીઠું નાખી અને ફટાફટ પાણી નાખીને કુકર બંધ કરી દે. ખરેખર તો શાકને એકદમ તેલમાં ચોળવવું જોઈએ અને પછી જે પાણીનો રસો નાખવાનો હોય ને એ નખાય. જો આવી રીતના તેલ છૂટું પડે ને પછી જ એને એમાં રસો ઉમેરવાનો. હવે આપણે એમાં રસો સરસ બનાવી દઈએ. અને કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. જય માતાજી. જો આપણું શાક થઈ ગયું છે એકદમ. આપણે એક સુવિચાર બોલી દઈએ કે છાંયડો વડનો હોય કે વડીલનો હોય, બંનેની રાશિ પણ એક છે અને સ્વભાવ પણ એક છે.
કે બંને હંમેશા ઠંડક જ આપે છે. બંધ છે હવે સામે સાચો બેઠો હોય છે એને જે કઈ કોઈને સંભાળે હલન ચલન ન કરો એટલે કઈ હેરાન ન કરો પપ્પા તો હાલવા માંડ્યા છે આ કેવું જોશું અમે પહેલાં તો તાજ હોટલમાં ગયા અને ત્યાં રિનોવેશન ચાલુ હતું, કામ ચાલી રહ્યું હતું. તેથી ત્યાંથી અમે હુડ રિસોર્ટમાં ગયા અને ત્યાં જઈને ગ્રીનહરી જોઈને ખૂબ જ આનંદ થયો. તો તમે પણ અમારી સાથે આ ગ્રીનહરી જુઓ. જંગલ જ છે એટલે ધ્યાન તો રાખવું. અટાણ સિંહ છે ને એટલે ભાગ્યો. સિંહ ડુંગરા ઉપર ભાગી જાય. ખુલ્લી ગાડી છે.
ઈ તો લાકડું પણ ઉપર જો સિંદરી ને અહીંયા સિંદરી પેલા કેવી દઉં સિંદરી થી સિંચણી આવતા ગા હાથમાં લાગે બળે સીંચીને અત્યારે અમે વુડ રિસોર્ટમાં આવી ગયા છીએ અને ફાર્મ શોપ છે. આવી જાય તો આમાં દોડી જ ન હોગે આપ્યા હોય અમુક 4-5 ને આપ્યા છે ને. ઠીક ન્યા છે આ રોક. જો ગ્રીનરી પણ કેટલી સરસ છે. જો કે આપણા જુનાગઢ ગિરનારમાં એ છે અને આ છે બાગ બધી. ભૂમિ હવે ઓર્ડર જો આ ટેરાકોટા હોટલ છે વુડની, ત્યાં અમે જમવાના છીએ.
અને હા, હવે સંગીતની મહેફિલનો વિડીયો જોવા માટે આના પછીનો વિડીયો મૂકવામાં આવશે, તો તે તમે જોવાનું ચૂકતા નહીં. અને સ્વાતંત્ર્ય પર્વની આગલી રાતે અમે ગીતો જૂના સાંભળી. તમે પણ ગીતો જૂના સાંભળવા માટે થઈ અને આ વિડીયો આના પછીનો જે મૂકું તે જોજો. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ જો પહેલી જ વાર જોઈ રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કહું આટલો વરસાદ થાય જ ને. Fuji